લા 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 મુ પ્રેમી મુ પાગલ દીવાનો હું નખરાળો છેલી છબીલો રે ઓ ઓ ઓ વિક્રમ મારું નામ વિક્રમ મારું નામ. વિક્રમ ઠાકોર જ્યારે અમારા માર્કેટમાં આવે છે કાપડ બજારની અંદર અને ત્યાં જો એ કપડાં લેવા માટે આવતા હોય અને ઘેરથી ગુસ્સે થઈને આવતા હોય ત્યારે એ કપડાં માગતા હોય દુકાનમાં આવીને તો એ કેવી રીતે માગશે? લુક તમે જોઈ રહ્યા હશો કમ્પ્લેટ વિક્રમ ઠાકોરના હમશકલ છે જે ગુજરાતી પિક્ચરની અંદર બૂમ પડાવી રહ્યા છે. એ વિક્રમ ઠાકોરના હમશકલને આજે આપણે મળવા આવ્યા છીએ. આજે એમની સાથે મુલાકાત કરીએ. એમનું નામ જગદીશભાઈ છે. તો કેમ છો જગદીશભાઈ? સારું છે જગદીશભાઈ, આપણે આગળ કંઈક વાત કરીએ એ પહેલાં આપણા મિત્રોને એક વિક્રમ ઠાકોરનો સારો એવો ડાયલોગ સંભળાવો. વિક્રમભાઈનો ડાયલોગ છે એમાં બહુ ગુસ્સાવાળો બી છે કે મેડમ તમારા પૈસાનો અભિમાન તમારી પાસે રાખજો. આ વિક્રમને પૈસા બતાવવાની કોશિશ ના કરતા. આ વિક્રમ હંમેશા ખાલી પ્રેમ જ કરે છે. આ વિક્રમભાઈનો ખાસ ડાયલોગ. વાહ જગદીશભાઈ, તમે જે આ કલાનું કામ કરો છો, તમારો અવાજ પણ વિક્રમભાઈ જેવો છે તો ચહેરો પણ વિક્રમભાઈ જેવો છે. તો સૌ પહેલો તો મારો એક તમને એ સવાલ છે કે તમે ક્યારે વિક્રમભાઈને મળ્યા છો ખરા? આ સુધી તો વિક્રમભાઈને એમના દર્શન હજી થયા નથી, પણ સમય આવશે તો વિક્રમભાઈને હું મળ્યો અને જેવા મને મળશે ને વિક્રમભાઈ તો પહેલાં તો એમના પગે જ પડ્યો, કેમ કે એટલો હું એમને ચાહું છું વિક્રમભાઈને. વિક્રમભાઈને જ્યારે તમે મળો ત્યારે તમે એમની સાથે વાત શું કરશો? એમને તો એમને પહેલાં પગે પડ્યો અને પછી મેં એમને વાત કરી કે વિક્રમભાઈ ડીસા પહેલું પિક્ચર તમારું એકવાર પીયુને મળવા આવજો. એમ સાંઈબાબાના મંદિરમાં એમની શૂટિંગ હતી અને ત્યારથી જ વિક્રમભાઈને હું માનું છું. એમનું એક ગીત જે તમને ગમતું હોય એ ગીત આપણે સાંભળીએ. એમનું ગીત છે એક દોસ્તીનું ગીત છે. કેને મારા ભેરો કેને મારા ભેરો તને આ દુનિયામાં વાલું કોણ, કેને મારા ભેરો તને આ દુનિયામાં વાલું કોણ, તારો દોસ્ત કે તારી પ્રેમિકા, તારો દોસ્ત કે તારી પ્રેમિકા. આજે ખરેખર વિક્રમભાઈની યાદ આવે છે. એવું લાગે છે કે વિક્રમભાઈ પાસે હું બેઠો છું. તમને આ ક્ષેત્રની અંદર કોણ અને કયા વ્યક્તિઓ તમને સપોર્ટ કરે છે એ મારે જાણવું હતું. મને સપોર્ટ કરે છે તારીફભાઈ, જે પિક્ચર મેં 2 થી 3 વાર પિક્ચર બનાવેલું છે અને તારીફભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ બી મને સપોર્ટ આપે છે. પછી સપોર્ટ આપે છે મારા કાકા. પછી તો કુદરતના હાથમાં છે. શું તમારા કાકાનું નામ? ભીખાભાઈ. ભીખાભાઈ પણ તમને સપોર્ટ આપે છે. જ્યારે તમને ઘરમાંથી બીજા કોઈનો સપોર્ટ મળતો હોય એ કોણ? બીજા કોઈનો સપોર્ટ મળતો હોય મારા પપ્પા. તમને અંદાજે કેટલા સમયથી એવું લાગ્યું કે લોકોએ કહ્યું કે ભાઈ તમે વિક્રમ ઠાકોર જેવો જ લુક ધરાવો છો અને એની પાછળ તમે પ્રેક્ટિસ કરો, એવું કેટલા સમયથી તમને આવું લાગ્યું કે તમે વિક્રમ ઠાકોર જેવા લાગો છો? હું વિક્રમભાઈના પિક્ચરો દેખતો હતો અને જેવા વિક્રમભાઈ કપડાં પહેરે એવા જ હું કપડાં પહેરતો અને જેવા વિક્રમભાઈ બાલ રાખે એવા જ હું બાલ રાખતો અને આવી તો ફરતો તો સામેવાળા જ મને વિક્રમ કહેતો એટલે મને બહુ સારું લાગતું કે હું એ પણ વિક્રમભાઈ જેવો જ લાગુ છું. વિક્રમભાઈનું સૌથી સારો એવો ડાયલોગ જે લોકોને પણ મજા આવે એવો એક બીજો આપણે ડાયલોગ સાંભળીએ. એમાં એક ડાયલોગ છે એક પિક્ચરમાં, જ્યારે વિક્રમભાઈનું બાઇક છે અને હિરોઈનીનું એક્ટિવા છે. જ્યારે બે સામે સામે આવે ત્યારે હિરોઈની એમ કહે છે કે બાઇક સાઈડમાં માર નકર એક ટક્કર રાખીશ તો ઉડીશ હવામાં. પછી વિક્રમભાઈ બોલે છે મેડમ ટક્કર મારી તો જુઓ પછી ખબર પડશે કે કોણ હવામાં ઉડે છે. એમનો આ ડાયલોગ પણ સૌ લાગે. મજા આવી ગઈ. વાતો કરતાં તમારી કલાના દર્શન હું વધારે કરીશ. જે તમારામાં રહેલી કલા છે
એ હું જાણવાનો વધારે પ્રયત્ન કરીશ અને એ સાંભળવાનો પ્રયત્ન વધારે કરીશ. એનાથી હું કલાથી ધરાતો નથી. તમે જે મને ગીત સંભળાવો, તમે ડાયલોગ કહો, એનાથી હું ધરાતો નથી. મને એની બહુ ભૂખ છે. તો હજુ પણ એક ગીત સાંભળીએ એમનું. ભવ ભવના ઓ રાધા, કોલે દીધેલા પ્રીતડી નિભાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, ઓ ગોરી મોરી, એકવાર પિયુને મળવા આવજે. વાહ, ક્યાં બાત છે, મજા આવી ગઈ. તમે અત્યારે જે વ્યવસાય કરો છો એ શું વ્યવસાય છે? હું કામ ધંધો છે મારે. નાસિક ઢોલ વગાડું, બીજું નગરપાલિકામાં નોકરી છે મારી. અને વિક્રમભાઈનો તો ખાસ ફ્રેન્ડ છું. સમય આવશે તો એમના પાસે એક ફોટો ખાલી મને પડાવવા મળશે ને તો એ મારું જીવન ધન્ય થઈ જાય. મિત્રો, આ વિડીયોને એટલો શેર કરજો કે આ વિડીયો વિક્રમભાઈ પાસે પહોંચે અને વિક્રમભાઈ જલ્દીથી જલ્દી જગદીશભાઈને મળવા બોલાવે. એના માટે પ્રયત્ન તમારે પણ કરવો પડશે અને આ વિડીયોને શેર પણ વધારે કરવો પડશે. જગદીશભાઈ, તમારે આગળનો જે ગોલ છે, તમારો ટાર્ગેટ એ શું છે? મારો ટાર્ગેટ એ છે કે આગળ હું ફિલ્મમાં આગળ આવું, સંગીત લાઈનમાં આવું, આટલી મારી ભાવના છે. અને મહાદેવ કરશે તો આગળ વધ્યો. વિક્રમભાઈનું એક ગીત છે, ભાવ ભાવના બંધન. એ ગીત પણ આપણે સાંભળીએ. કેમ ભવ રે ભવના બંધન તોડિયા, ગોરી કેમ રે ભૂલાણી મારી પ્રીત, ઓ રાધા કેમ રે છોડ્યો રે મારો સાથ રે. વાહ, ક્યાં બાત હે. જગદીશભાઈ, તમને તારીફભાઈ સપોર્ટ કરે છે, તો તારીફભાઈ માટે જો તમારે વિક્રમભાઈનું કે કોઈ ગીત ગાવું હોય તો તમે કયું ગીત ગાશો? તારીફભાઈ માટે એક મિત્રતાનું ગીત છે. કેને મારા ભેરું હો, કેને મારા ભેરું, તને આ દુનિયામાં વાલું કોણ, કેને મારા ભેરું, તને આ દુનિયામાં વાલું કોણ, તારું દોસ્ત કે તારી પ્રેમિકા. વાહ, ક્યાં બાત હે, મજા આવી ગઈ. જગદીશભાઈ, તમારા મમ્મી પપ્પા તમને સપોર્ટ કરતા હોય અને એમના વિશે તમારે ગીત ગાવું હોય તો તમે કયું ગીત ગાશો? એમના વિશે મારે ગીત ગાવું હોય ને, ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવતી, તડકામાં છાયો ભણી સાથે રહેતી તું, ભૂલ જો કરું તો એને વાળી લેતી તું, વાળી લેતી તું, ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવતી. વાહ, મજા આવી ગઈ. જગદીશભાઈ, તમારા મિત્ર સર્કલની અંદર જ્યારે તમારા મિત્રો સાથે તમે બેઠા હોય ત્યારે તમારા મિત્રો તમારી સાથે કઈ ફરમાઈશ કરતા હોય છે? મારા મિત્રો મારી પાસે ફરમાઈશ કરે તો એમને એક જ ગીત ગાવું છે. ઝાંખો લાગે મને આજે ચાંદલિયો, વસની વિયોગની કેવી આ ઘડીઓ. અને જ્યારે તમે જાઓ બજારની અંદર ત્યારે તમારા સર્કલની અંદર મિત્રો કહેતા હોય, અલગ અલગ ફરમાઈશ કરતા હોય, એવી કોઈક હું પણ કોમેડી ફરમાઈશ કરવા માગું છું કે વિક્રમ ઠાકોર જ્યારે અમારા માર્કેટમાં આવે છે, કાપડ બજારની અંદર, અને ત્યાં જો એ કપડાં લેવા માટે આવતા હોય અને ઘેરથી ગુસ્સે થઈને આવતા હોય ત્યારે એ કપડાં માગતા હોય દુકાનમાં આવીને, તો એ કેવી રીતે માગશે? વિક્રમભાઈ જ્યારે ગુસ્સામાં આવે કપડાની દુકાનને, મને સારી જીન્સ અને સારું ટી શર્ટ જે આ વિક્રમને ગમે એ જ આપજે, પૈસાની તો ચિંતા કરતા જ નહીં. વાહ, ક્યાં બાત હે. રાધે લડી રે હો, આમ
મેલીને હાલ્યા જવાય ના, રાધલડી રે હો, રાધલડી રે હો, આમ મેલીને હાલ્યા જવાય ના, આમ મેલીને હાલ્યા જવાય ના. જગદીશભાઈ, વાહ, એક્શનની સાથે ગીત સાંભળવાની ઈચ્છા હતી આજે. એક્શનની સાથે લા 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 લા, મુ પ્રેમી મુ પાગલ દીવાનો, હું નખરાળો છેલી છબીલો રે ઓ ઓ ઓ, વિક્રમ મારું નામ, વિક્રમ મારું નામ. બહુ મજા આવી ગઈ મિત્રો. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, સારી કોમેન્ટ કરજો, અને આવા બીજા પણ વિડીયો જોવા માટે મારી ચેનલને ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.